નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અંબાજીમાં બેંક મિત્રોની ગરજ, પડતર પ્રશ્નોના ઉકેલ માટે ભવ્ય અધિવેશન। ગ્રામ્ય બેંકિંગની રીડ, બેંક મિત્રોની સમસ્યાઓને ઉકેલવાની શક્તિશાળી માંગ ઉઠી। અંબાજી રાજ્યભરના બેંક મિત્રોની મોટી હાજરી વચ્ચે અંબાજી ધામ ખાતે આજે ભવ્ય અધિવેશન યોજાયું। બેંકિંગ સેવાઓને ઘર આંગણે પહોંચાડતા બેંક મિત્રોને છેલ્લા લાંબા સમયથી સતાવતા પ્રશ્નોની રજૂઆત અને તેમના ઉકેલ માટે માર્ગ શોધવાનું આ અધિવેશન મુખ્ય મંચ રહ્યું। કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહ્યા ઘણા બેંક મિત્રો ચર્ચા દરમિયાન નીચેના મુખ્ય મુદ્દાઓ પર ભાર મુકાયો। કમિશનમાં વધારો, વાજબી માંગ। બેંક મિત્રોએ જણાવ્યું કે વર્તમાન કમિશન તેમના રોજિંદા ખર્ચ સામે પૂરતું નથી। કાર્યક્ષમતામાં વધારો થાય અને સેવા પ્રભાવિત ન થાય તે માટે કમિશન વધારવાની તાત્કાલિક જરૂરિયાત છે। ટેકનિકલ તકલીફો, મુશ્કેલીનો રોગ, સર્વર ડાઉન, ફિંગરપ્રિન્ટ ન ચાલે અને નેટવર્ક સમસ્યાઓને કારણે ગ્રાહકોમાં અસંતોષ ફેલાય છે અને બેંક મિત્રોને આર્થિક તથા માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ। કેશ હેન્ડલિંગ દરમિયાન જોખમ ઊભું થતું હોય છે। બેંક મિત્રોએ બેંક તથા સરકારને વિનંતી કરી કે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે। સરકારી યોજનાઓની માહિતી સમયસર મળે તે જરૂરી। નવી યોજનાઓ અંગે સ્પષ્ટ માહિતી ન મળવાથી સેવા આપવામાં મુશ્કેલી ઊભી થાય છે। માર્ગદર્શિકા સમયસર મળે તો સેવાનો વ્યાપ અને ગુણવત્તા બંનેમાં વધારો થાય। સંઘના આગેવાનો સ્પષ્ટ કરી દીધું કે બેંક મિત્રો ગ્રામ્ય બેંકિંગ વ્યવસ્થાનો આધાર છે। તેમની સમસ્યાઓ હવે વિલંબ વગર ઉકેલવી જરૂરી છે। કાર્યક્રમનું અધ્યક્ષ પદ પ્રમુખ શ્રી ભાવેશભાઈ ચુનીલાલ પંચાલ દ્વારા ભવ્ય રીતે નિભાવવામાં આવ્યું। રિપોર્ટર રમેશભાઈ ગોહિલ, જિલ્લા બ્યુરો, બનાસકાંઠા।